તો આ તરફ દરિયાની સુરક્ષા વધારવા માટે હવે પોલીસ વિભાગ દ્વારા મેગા કોસ્ટલ એક્સાઇઝનું મોક ડ્રીલનું આયોજન કર્યું। આ મોક ડ્રીલમાં 426 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા, જેમાં જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ અને હવાઈ માર્ગે પેરાગ્લાઇડિંગ કરાયું। જૂનાગઢ જિલ્લો 40 કિલોમીટરનો વિશાળ દરિયો ધરાવે છે। આ દરિયા માર્ગ પર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા માટે તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે રેન્જ આઈજી નિલેશ જાજડિયા અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે પોલીસ વિભાગ દ્વારા મેગા કોસ્ટલ એક્સાઇઝનું મોક ડ્રીલ કરવામાં આવ્યું હતું। તો મોક ડ્રીલમાં કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ, એસઓજી શાખા, બીડીડીએસ અને તેમજ એમટી શાખા, ક્યુઆરટી શાખાનો સ્ટાફ જોડાયો હતો। આ ઉપરાંત ગર્વ ટીમ, એસઆરડીના સભ્યો, જીઆરડીના સભ્યો, નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ, જીએમબી ફિશરીઝ અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો, જેમાં કુલ 426 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો। તો એસપી હર્ષદ મહેતાએ સ્થળ પરથી માર્ગદર્શન આપી પેરાગ્લાઇડિંગનું પણ કર્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન 4 કિલોમીટર પર એક વાયરલેસ કમ્યુનિકેશન સેટ ઉભા કરવામાં આવ્યા હતા, તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ અલગ અલગ મળી કુલ 10 દ્વારા સમગ્ર દરિયાઈ વિસ્તારને આવરી લેવાય તેવી રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ટીમો દ્વારા, જેમાં 2 ટીમ દ્વારા દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તેમજ પાવર પેરાગ્લાઇડિંગની મદદથી હવાઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાની 40 કિલોમીટરની દરિયાઈ વિસ્તારમાં આવેલા મેંગ્રુવ્સના જંગલો અને કાંઠા વિસ્તારના 3 કિલોમીટર અંદરના સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી, તેમજ ઉપલબ્ધ વાયર સેટ કમ્યુનિકેશન દ્વારા જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટીને વધુ સુરક્ષિત બનાવવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝનું જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે। જમીન માર્ગ ઉપર 40 કિલોમીટરના 4 કિલોમીટરના એવા 10 ટુકડાઓ કરવામાં આવ્યા, જેની કુલ 10 ટીમ છે એ પાડવામાં આવી। દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એમના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ। ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ 10 ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર 40 કિલોમીટર છે એ આ 10 ટીમે 4 કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો। અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે। તો આ મોક ડ્રીલમાં એક ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટર, 17 પીએસઆઈ, 28 હેડ કોન્સ્ટેબલ અને 110 પોલીસ કોન્સ્ટેબલ, 72 એસઆરડી જવાન, 189 જીઆરડી જવાન મળી 426 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। પોરબંદરની છેલ્લી હદથી સવારે 7 વાગ્યાથી મૂવમેન્ટ શરૂ થયેલી અને સાંજના 6 વાગ્યા સુધીમાં ચોરવાડના છેલ્લા પોઈન્ટ સુધીના 40 કિલોમીટરના દરિયાઈ વિસ્તારનો ખૂણે ખૂણો જવાનોએ ત્રિસ્તરીય ફૂટ પેટ્રોલિંગ, બોટ પેટ્રોલિંગ અને પેરાગ્લાઇડિંગ કર્યું હતું। જૂનાગઢ જિલ્લાના તમામ 13 લેન્ડિંગ પોઈન્ટની સુરક્ષા વધુ મજબૂત બને એ માટે ડ્રોઈંગ રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ આ સમગ્ર ડેટા પોલીસ રેકોર્ડ પણ રહેશે।